પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ દ્વારા આયોજિત 18મો સમૂહ લગ્નોત્સવ સંપન્ન થયો। 7 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ પાદરા દ્વારા આયોજિત 18મો સમૂહ લગ્નોત્સવ પાદરા તાલુકાના સાંગમા ગામ નજીક આવેલા પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો। આ સમૂહ લગ્નોત્સવમાં કુલ 7 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ પ્રસંગે સભામાં અધ્યક્ષ તરીકે પાદરા અંબાજી મંદિર પરિવારના તેજસભાઈ જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત અનિલભાઈ મૈજીભાઈ પટેલ, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, પૂર્વ ધારાસભ્ય દિનુમામા, મારુતિ સિરામિકવાળા હિતેશભાઈ પટેલ, ભાસ્કર પટેલ, મનોજભાઈ પટેલ સહિત પાટીદાર સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમારંભનો શુભારંભ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો। ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને શાલ ઉડાવી સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન કરી સમાજની એકતા અને સમૂહ લગ્નના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો। આ સાથે આગામી વર્ષમાં પાદરા તાલુકા પાટીદાર સમાજ દ્વારા તાલુકામાં સંકુલ નિર્માણ કરવાની યોજનાને લઈને અનેક દાતાઓએ ઉદાર યોગદાન આપ્યું હતું। સંકુલ માટે મહત્વપૂર્ણ ફાળો આપનાર દાતાઓનું સન્માન વિશેષ રીતે કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નોત્સવમાં પાટીદાર સમાજના અગ્રણીઓ તેમજ સમાજના વાદાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તમામ મહાનુભાવો અને આગેવાનોએ નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા। સમાજ તરફથી કન્યાદાન રૂપે નવયુગલોને મોટી સંખ્યામાં ભેટ પણ આપવામાં આવી હતી। આજરોજ પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ દ્વારા 18મો સમૂહ લગ્ન યોજવામાં આવ્યો છે। આજના પાર્ટી પ્લોટના દાતા, સમારંભના દાતા અનિલભાઈ મજીભાઈ પટેલ હતા। ક્રિયાવરમાં લગભગ જે જરૂરિયાત છે બધી જ વસ્તુઓ દર વર્ષે સમાજ દ્વારા અપાતી હોય છે। ઉપરથી દાતા તરીકે સ્વર્ગસ્થ રાવજીભાઈ મજીભાઈ પટેલ, એમના દીકરાના દીકરા દક્ષેશભાઈ નરેન્દ્રભાઈ રાવજીભાઈ મજીભાઈના દ્વારા જમીન અથવા તો 1,11,11,11,111 રૂપિયાનું દાનની જાહેરાત આજે કરવામાં આવી છે। જિલ્લાની બહાર જમીન લઈએ, ઓછામાં ઓછી 3 કે 4 વીઘો જમીન લઈ અને સરસ મજાનું વર્ષો માટે પાટીદાર સમાજની યાદ રહે, નવા સમાજને કોમ લાગે એ રીતનું સરસ મજાનું સંકુલ બનાવવાનો આજે નિર્ણય કરવામાં આવ્યો છે। ત્યારે શ્રી પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજના સૌજન્ય દ્વારા 18મો પાટીદાર સમૂહ લગ્નોત્સવ 7 નવયુગલોના સાનિધ્યમાં આશીર્વાદ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો છે। ત્યારે 201 આઇટમ સમાજ તરફથી, વિવિધ દાતાઓ તરફથી કન્યાદાનમાં ભેટ મળી છે, જેવી કે ઘરઘંટી, તિજોરી, અન્ય બીજી ચીજ વસ્તુઓ। ત્યારબાદ આ યુગલોને આશીર્વાદ આપવા માટે તાલુકાના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા। એમનો ખૂબ ખૂબ આભાર। આવનાર તમામ જાનૈયાઓ, નવયુગલો તમામનો આભાર માની આજનો સમૂહ લગ્ન સંપન્ન થયો એ બદલ આનંદ વ્યક્ત કરું છું।